અને આ સરકારમાં જો કોઈ લોકોને વધારે અન્યાય થયો હોય તો એ ગુજરાતના આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ છે. તાજેતરની જેમ રાજદીપભાઈએ વાત કરી છે કે જે નીટનું પેપર લીક થયું હતું અને આ નીટના પેપર લીક થવાના કારણે 22 લાખ જેટલા સમગ્ર દેશના વિદ્યાર્થીઓએ અને તેના વાલીઓએ ભોગવવાનો વારો આવ્યો હતો. આ પેપર લીક એ આ કોઈ પહેલી વખત નથી થયું, પણ જે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ નીટની પરીક્ષા લેવામાં આવે છે એ વારંવાર એનટીએ શંકાના દાયરામાં આવે છે. ભૂતકાળમાં પણ નીટના પેપરો લીક થયા છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારના લોકો આમાં ઇન્વોલ્વ હોય અને ભ્રષ્ટાચાર કરી અને આ પેપરો લીક કરવામાં આવતા હોય એવી રીતના એનટીએ ઉપર ભૂતકાળમાં પણ કોઈ પણ પ્રકારના પગલાં ના લેવાના કારણે આ વર્ષે પણ 22 લાખ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ કર્યું હતું. અને આ દેશના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ બનવા માટે જેમ રાજદીપભાઈએ વાત કરી છે કે છાત્રકુંજ નામનો પ્રોગ્રામ જે લોન્ચ કર્યો છે અને શરૂઆત કોટાથી કરી છે અને સમગ્ર દેશમાં આ શરૂઆતને વેગ આપવા માટે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના યુથ કોંગ્રેસ એનએસયુઆઈના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરવાના છે. ત્યારે આની વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં પણ જિલ્લે જિલ્લે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી અને વિદ્યાર્થીઓને પડી રહેલી જે મુશ્કેલીઓ છે શિક્ષણમાં એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે એનએસયુઆઈ યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ કટિબદ્ધ રહેશે. અને શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ આપણે કે જે શિક્ષણ વ્યવસ્થામાં ઉઘાડી લૂંટ ચાલુ થઈ છે, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાલી ને ખાલી એફઆરસીના નામે મોટી મોટી વાતો કરે છે, પણ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માફિયાઓ દ્વારા જે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે, આ રાજ્યના જે વાલીઓને લૂંટવાનું કામ થઈ રહ્યું છે તેના વિરોધમાં પણ આ છાત્રકુંજમાં અવાજ ઉપાડવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવશે. આપણે માની શકીએ કે પેપર એકવાર લીક થતું હોય તો કોઈની ભૂલ કહી શકાય, પણ ખાલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી ભરતીઓમાં 22થી વધારે વખત છેલ્લા 5 વર્ષમાં પેપરો લીક થયા છે. ક્યાંક ને ક્યાંક આ પેપરો લીક નથી થઈ રહ્યા, પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર લીક થઈ રહી હોય એવું અમને લાગી રહ્યું છે અને વારંવાર યુવાનો વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું કામ આ સરકાર કરી રહી છે. ત્યારે આદરણીય નેતા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીનો એનએસયુઆઈ હોય, યુથ કોંગ્રેસ હોય, મહિલા કોંગ્રેસ હોય, તમામ કાર્યકર્તા આ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોને જે અન્યાય થાય છે તેની સામે લડવા માટેનું છાત્રકુંજ નામનો પ્રોગ્રામ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે. આપ મીડિયાના મિત્રોને પણ ખબર છે કે જ્યારે નીટનું પેપર લીક થયું હતું ત્યારથી લઈ અને આજ દિન સુધી અમે આ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે જેની સીધી જવાબદારી આમાં ફિક્સ થાય છે તેનું અમે રાજીનામું માંગી રહ્યા છે. અને આ લડાઈ આ નીટની પરીક્ષા પૂર્ણ થયા ત્યાં સુધી નહોતી. અમારી લડાઈ છે કે જે આ ભ્રષ્ટાચારી સિસ્ટમ છે, જે આ ભ્રષ્ટાચારી લોકોના કારણે લાખો કરોડો વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે, એ ભ્રષ્ટાચારી લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તે જ માંગ સાથે આવનારા દિવસોમાં છાત્રકુંજ નામના કાર્યક્રમનું ગુજરાતમાં આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આપણે જ્યાં સુધી સરકારને કહી શકાય ત્યાં સુધી કહેતા હોય છે, પણ હું અભિનંદન આપીશ સામાજિક સંસ્થાઓને, સામાજિક આગેવાનોને કે જે આ પરીક્ષાઓ માટે ખૂબ આગળ આવતા હોય છે, રહેવા જમવાની વ્યવસ્થા કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી સીધી સરકારની થતી હોય છે, કેમ કે સરકાર તેની પાસે પરીક્ષાના નામે પૈસા ઉઘરાવતા હોય છે. તો સરકારે આની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ અને વ્યવસ્થાઓ કરવી જોઈએ એવું માનું. દિલ્હીથી લઈને ગુજરાત લગી અને રાજસ્થાન સમગ્ર દેશના અલગ અલગ સ્ટેટોની અંદર જે નીટની એક્ઝામનું પેપર ફૂટ્યા પછી વિદ્યાર્થીઓની જે માનસિકતા તણાવ હતી એ અવાજને સરકારની સામે મજબૂતાઈથી રાખવા માટે લોકસભાના વિપક્ષી નેતા માનનીય રાહુલ ગાંધીજી દ્વારા એક સમગ્ર ભારતની અંદર છાત્ર ગુંજ કરીને એક કાર્યક્રમનું આયોજન થયું, જેમાં રાજસ્થાનની અંદર જયપુર ખાતે હજારોની સંખ્યામાં જે ભોગ બનનાર વિદ્યાર્થીઓ હતા એમની સાથે ચર્ચા થઈ અને આ વિદ્યાર્થીઓના અવાજ બનીને સમગ્ર દેશની અંદર શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક, પરીક્ષા કૌભાંડો સામે ગુજરાતમાં યોજાશે છાત્ર ગુંજ, એના માટે આજે તમને બધાને બોલાવ્યા છે. ખાસ કરીને આપણે વાત કરવા જઈએ તો શિક્ષણ વ્યવસ્થામાં અમૂલ પરિવર્તન લાવવા તથા વિદ્યાર્થીઓના યુવાનોના અવાજને બુલંદ કરવા
ગુજરાતમાં છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશે, જે કોંગ્રેસ પક્ષના માધ્યમથી યોજાશે. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ આમને વેગ આપશે સમગ્ર ગુજરાતની અંદર. અને નીટની એક્ઝામની અંદર 22 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપી હતી. એનો ખર્ચ જે સરકાર જે પેપરનો ખર્ચ લે છે પરીક્ષા આપવાનો, એ 1,32,00,00,000 નો ખર્ચ વિદ્યાર્થીઓએ સમગ્ર દેશની અંદર કરેલો. જેમાં ભારત દેશનું આપણું શિક્ષણનું જે બજેટ છે એ 1,40,000 કરોડનું છે. તો બજેટની લગોલગ ફી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકો પાસેથી લીધેલી, વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી. આ માત્ર ફીસ કઈ છે કે જે ગવર્મેન્ટને ફીસ પે કરી છે. વિદ્યાર્થીઓના વાલીઓ એટલે કે પેરેન્ટ્સ એના માટે ક્યાંય ક્લાસીસ અલગથી રાખ્યા હોય, હોસ્ટેલમાં અલગ વ્યવસ્થા કરી હોય, એમનો જમવાનો ખર્ચ એ આમની અંદર આપણે એડ નથી કર્યો. જો એમની અંદર આ ખર્ચ એડ કરવામાં આવે તો ભારત દેશનું જે શૈક્ષણિક બજેટ છે એના કરતાં પણ આ રકમ છે એ મોટી થઈ જાય. પેપર લીક પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર, માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે, દેશના યુવાનોની માંગ છે, જે ભોગ બનનાર છે એમની માંગ છે. એમનો અવાજ બનીને કોંગ્રેસ સમગ્ર દેશની અંદર છાત્રગુંજ જ્યારે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તાત્કાલિક ધોરણે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આમની પાસેથી રાજીનામું લઈ લેવું જોઈએ એવું સ્પષ્ટ અમે માનીએ છીએ. મોદી સરકારના 10 વર્ષના શાસનમાં 88 પેપર લીક થયા અને 48 પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી. આપણે ડિટેલમાં જો આની ચર્ચા કરવા જઈએ તો સમય પણ આપણી પાસે ટૂંકો પડે એટલા પેપરો ફૂટ્યા છે. ગુજરાતની આપણે વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર તલાટીથી લઈને ફોરેસ્ટ ઓફિસરથી લઈને અનેક પેપરો ફૂટ્યા છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને કાં પોતાને ડ્રોપ આઉટ રેશિયો લઈ લે છે, ભણવામાંથી ડ્રોપ આઉટ રેશિયો લઈ લે છે, અથવા એમને પોતાનું સપનું, જીવનનું જે કેરિયરનું જે સપનું જોયું હોય કે આપણે અહીંયા પહોંચશું, ક્યાંક ને ક્યાંક એ સપનું પણ રોડાઈને પાછા ફરીથી ક્યાંક નાની એવી સર્વિસ અથવા કોઈ પણ કામમાં લાગી જાય છે. એટલે આ દેશના યુવાનોને એક અલગ દિશામાં ધકેલવાનું કામ અત્યારની ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને વર્તમાન દિલ્હીની સરકાર કરી રહી છે આવું સ્પષ્ટ અમે માનીએ છીએ. અનેક પેપરો ફૂટ્યા પછી પણ હજી સરકાર માત્ર ચોથી જાગીર સામે ક્યાંક ને ક્યાંક નિવેદનોની વાત આવે છે. જે પગલાં લેવા જોઈએ કે જે દાખલો બેસે એવા પગલાં, આપણે ગુજરાતથી છીએ તો ગુજરાતની આપણે વાત કરીએ કે ગુજરાતમાં આટલા પેપરો ફૂટ્યા પણ ગુજરાતની સરકાર દ્વારા એક એવો દાખલો બેસાડવામાં નથી આવ્યો કે જેથી કરીને સમગ્ર દેશ છે એ દાખલો લઈને કોઈ આવા પરીક્ષાની અંદર જે પેપર ફોડતા હોય એ લોકોને ડર લાગે. એટલે સમગ્ર દેશની અંદર અલગ અલગ જગ્યાએ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, બધા પેપરો ફૂટે છે. એટલે ખાસ તો આ સરકાર નિષ્ફળ ગઈ છે. યુવાનો જે તૈયારી કરે એના માટે અમે તાકાતથી લડવાના છીએ. આવનારા સમયની અંદર રાજકોટથી પણ શરૂઆત કરશું. જે ફીઝ રેગ્યુલેશન છે એની અંદર પણ નરેન્દ્રભાઈ પણ વાત કરશે, એમાં પણ લડત આપવાના છીએ. પણ આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ અને સમગ્ર ગુજરાતના દેશના યુવાનોને કહેવા માગીએ છીએ કે કોંગ્રેસ પક્ષ તમારા કેરિયરની ચિંતા કરે છે અને કોંગ્રેસ પક્ષ હર હંમેશા તમારી સાથે ખભેથી ખભો મિલાવી અને ઊભા રહેશે. આ પણ અમે આજે તમારી સામે ચોથી જાગીરની સામે વચન આપીએ છીએ. અનેક પરીક્ષાઓ જે અલગ અલગ રીતે પેપરો ફૂટ્યા છે એ પેપરો ન ફૂટે એના માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કે બેરોજગારીની વાત કરવા જઈએ તો રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટની અંદર એક પ્રિન્ટ મીડિયાના સમાચારથી આપણે વાત કરું છું, 40,000 કરતાં પણ વધારે લોકો ખાલી માત્ર આ નાના એવા બસ સ્ટેન્ડની અંદર લોકો એક સામાન્ય એક્ઝામ, કોન્સ્ટેબલની એક્ઝામ દેવા માટે આવ્યા હતા. તો બેરોજગારી એટલી બધી છે, જે સરકારની નિયત જે છે એની અંદર ખોટ દેખાઈ આવે છે. નીટની પરીક્ષાની અંદર આપણે ગુજરાતની જ વાત કરીએ કે તમામ લોકોએ ફીસ ભરી દીધા પછી પેપર પણ ફૂટ્યું. બીજી વાર પરીક્ષા જ્યારે હમણાં 2-4 દિવસ પહેલા લેવાની તો ગુજરાત, માત્ર ગુજરાતની વાત કરું છું, ગુજરાતની અંદર આશરે 10,669 લોકોએ
ફરીથી આ એક્ઝામ આપી નથી. એટલે કે એનો મતલબ કે જે આ 10,000 ઉપરનો જે આંકડો વિદ્યાર્થીઓનો છે એ ક્યાંક નાસીપાસ થઈ ગયા છે. મેં જે ડ્રોપ આઉટ રેશિયોની વાત કરી કે ફીસ ભરી દીધી હતી પણ છતાં પણ 10,000 લોકોએ ફરીથી આ રી એક્ઝામ આપેલી નથી. આ પણ હું આપની વચ્ચે રાખું છું. આવનારા સમયની અંદર આ તાકાતથી અમે લડવાના છીએ. સમગ્ર ગુજરાત વ્યાપી જે અમારું મુહિમ ચલાવવાના છે એ હું ગુજરાત પ્રદેશ NSUAના પ્રમુખ નરેન્દ્ર સોલંકીને વિનંતી કરીશ કે એ પણ જે ગુજરાતની લોકલ જે આપણી શિક્ષણ નીતિ છે એની સામે પણ અમે છાત્ર ગુંજ કરીને જે લડાઈ લડવાના છીએ એ નરેન્દ્રને કહીશ કે આપને એ વાત પણ કરે. ગુંજ કાર્યક્રમ અમે સમગ્ર દેશની અંદર લઈ જવાના છે. દિલ્હીની અંદર પણ મેં આપને પહેલાં કીધું યુથ કોંગ્રેસ અને NSUA કોંગ્રેસ એમની સાથે રહેશે પણ મુખ્ય ફ્રન્ટલ તરીકે NSUA અને યુથ કોંગ્રેસ સમગ્ર દેશની અંદર આંદોલન કરશે. રાજકોટનું જે છે એ અમારી પાસે જ્યારે જાહેરાત થશે, રાજકોટ પણ શરૂઆત થશે ત્યારે અમે ચોથી જાગીરને અને સમગ્ર જનતાને જાણ થાય એના માટે આપને પણ જાણ કરશું અને સમગ્ર ડિસ્ટ્રિક્ટ વાઇઝ આ કાર્યક્રમ થશે અને પછી ગુજરાત વાઇઝ કાર્યક્રમની જાહેરાત થશે. અત્યારની પરિસ્થિતિએ જેમ રાજસ્થાનમાં ગયા હતા આગલી પરિસ્થિતિ કઈ રીતે ક્યાં ક્યાં સ્ટેટમાં નક્કી થાય છે એના પ્રમાણે અમે તમને જાણ કરશું.